આ હું, આ ટેણીઓ, આ કાંતિલાલ. હાલો મિત્રો, કેમ છો? મજામાં જશો, કારણ કે અમારો બ્લોગ જોતા એટલે મજામાં જશો. અમારો હમણાં બ્લોગ ઉતારતા નહીં, કેમ કે હવે રીલ બનાવી ગઈ. થોડાક સમયમાં બ્લોગ આવશે. આવશે હવે તો બ્લોગમાં. મિત્રો આપણે કીધું હમણાં વ્લોગ ઉતાર્યો નહીં, તો હવે ધીમે ધીમે ચાલુ કરી દઈએ આપણે વ્લોગ ઉતારવાનું. કેમ કે હમણાં આપણે કામ ઉપર હતા, હમણાં કીધુંની રજા આપણે હતી નહીં એટલે વ્લોગ બનાવ્યા નતા. હવે અમારે રીંગણા બધું થઈ ગયું હે. હા જો ફૂલઝાડ મસ્તી, તમને ફૂલઝાડ બતાવું. જોઈ શકો કેવું છે આ ફૂલઝાડ. તો હવે અમે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દીધું છે, ચાલુ જોઈ શકો છો તમે. અત્યારે જો આ કંઈક વાતાવરણ એવું છે. અહીંયા અમારે ગાય માતા બેઠા હે, બે ગાય માતા ઓથમાં હે અહીંયા ધારિયામાં. વ્લોગ ફૂલે ફૂલ આવી જાય યુટ્યુબમાં અને ફેસબુક પર, તો તમે તેને આગળ વધારજો. અમારા અહીંયા એટલા ખેતરમાં જો ખાધા પૂરતું બકાલું આવી દીધું. આમાં વાલ હે, આ રીંગણા હે, અને અહીંયા મરસીના થોડાક છોડવા હે. એટલે હવે તમને કન્ટિન્યુઅર જોડાઈ લેજો અમારા વ્લોગમાં. હવે ટેણીઓ હે, કાંતિલાલ હે, બધા અમે બાકાજી બોલાવશું. આને શું કહેવાય મિત્રો, કોમેન્ટ કરી દેજો. મિત્રો આપણે ટેણિયાની ચશ્મા પહેરી લીધી છે, કેવી લાગે છે એ કહેજો કોમેન્ટમાં. નકર આપણે ટેણિયાને પાછી ઓપી દઈ. સારી લાગતી હોય તો આપણે રાખી લઈ, કોમેન્ટમાં જરૂર કહેજો. એટલે મિત્રો હું તમને જામફળી બતાવતો હતો. એકટાણા જામફળીમાં એક જામફળ છે નહીં, પૂરા થઈ ગયા. હવે જો આમાં હતા આપણે જામફળ, અત્યારે કઈ એકઈ જામફળ હે નહીં. હવે ટૂંક સમયમાં આપણે આવી જાય પપૈયા, કેમ કે પપૈયાના ઝાડવા 2 થઈ ગયા હે. મિત્રો મારા વ્લોગ જોવાનું તમને ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો અને વિડીયોને આગળ શેર કરતા રહેજો, કે નવી નવી તમને હું વ્લોગમાં બધી વસ્તુ બતાવતો રહીશ. અટાણે આપણે આ તુડાઈ પાકી જો દેખાતું નહીં કાંઈ. અને આપણે અહીંયા વાવેલા છે ઘઉં. તો અમારા વ્લોગ જોવાની મજા આવતી હોય તો મિત્રો શેરને તમને અમને સપોર્ટ પ્રમાણે તમે કરજો, એટલે હું તમને આગળ નવા નવા વિડીયો બતાવતો રહીશ. કન્ટિન્યુઅર વ્લોગમાં જોડાયેલા રહેજો. મિત્રો તમને ખબર તો હે કે આપણે વ્લોગ ઉતારીએ એટલે બધું લોકેશન તો આજુબાજુનું જે હોય તમને બતાવવું તો પડે, નકર હું આમ હાલ્યો જાઉં ખાલી તો એ બતાવું શું કામ. એટલે જો આ હે અમારો વાડીનો અહીંથી આમ રસ્તો, તો રસ્તે હાલ્યો જાઉં. આજ રજા ઉપર હતો, વાડી આટો માર્યું અને ઘરે હવા નવડું તો વ્લોગ ઉતારવું. હમણાં આપણો કેદુનો મોબાઈલ ખોટવાઈ ગયો છે ને, તો આપણે વ્લોગ બનાવવાનું હમણાં કેદુનું બંધ છે. તો આજે આપણે ટૂંકો એવો વ્લોગ બનાવી અને મેકીએ, એટલે આપણા ફોલોવર ફ્રેન્ડને ખબર પડે કે આ ભાઈ હમણાં કેમ વ્લોગ મેલતા નથી. એટલો તડકો છે ને એની વાત પૂછો. અટાણે વાગ્યા કેટલા ખબર, 11:30. તો અટાણે તડકો એટલો જોવો, એટલો તડકો છે, ફૂલે ફૂલ તડકો છે. અને તમને કીધું મેં કીધું નતું એટલે મારો મોબાઈલ તમને કીધું તો પાછું પણ મોબાઈલ બગી ગયો. બ્લોગ બનાવી જો આપણે વાલો છે અહીંયા, એટલે એમાં તમારે કોઈને ખાવી તો આપણી વાડી આવી અને લઈ જાજો, તમે તમારે ઊંઝાતા નહીં. તો અને જો હું તમને બતાવું છું નાના નાના ગલુડિયા મસ્તી ના. મિત્રો કોઈને પણ એકાદું રાખવું હોય ગલુડિયું તો પણ લઈ જાજો. અહીંયા મારે ત્યાં પિતરા હે ગલુડિયા ઝીંકા ઝીંકા નાના નાના બતાવું તમને. તો તમને કહું હા હે આપણા ઘઉં વાવેલા જો આમાં. હજી તો એડા ઘઉં થયા હે, હજી ડુંડી લાગી છે, લીંગલા હે હજી તો. એટલે આ રીતના આપણે કંઈક ઘઉં. અને આ બાજુના ખેતરમાં સૈણા જો ઘઉં રાયડો. આ હે લોકેશન અમારા વાડીની બાજુનું. મિત્રો મેં બાથરૂમ બનાવ્યા તો હું પણ ટાઇલ્સ ફિટિંગનું કામ કરું, તો મેં મારી રીતે કર્યું છે કામ, તો એ તમને બતાવું કેવું લાગે છે. તો આ છે આપણા બાથરૂમ અને આ ટાઈલ્સ આપણે લગાવી છે જ્યાં અને અંદર બી એ તમને આવું જો
આ રીતનું કંઈક આપણે બાથરૂમ બનાવ્યું મિત્રો. એટલે વાડીએથી આવી ગયા છે આપણા ઘરે. તમે જોવો આપણું ઘરે જો ખાટલો અહીંયા પડ્યો છે. ગામડામાં વાડીમાં તો બધું એવું હોય. આ છે આપણું ઘર જોવો તમે. રસોડામાં કામ હાલે છે અને આપણે ઘરે આવી ગયા છીએ. આપણો રૂમ, આ આપણો રૂમ મિત્રો. અહીંયા મિત્રો હું તમને બતાવું, ઘરની દિવાલમાં મારા અને મારા નાના ભાઈના ફોટા લગાવેલા છે, મારા મમ્મીના પપ્પાના. તો એ તમને બતાવું છું. જો આ પહેલો જ ફોટો છે મારો, પછી છે મારા નાના ભાઈનો. જો ત્યારબાદ છે જુઓ મારા મમ્મી અને પપ્પાનો ફોટો. આ રીતના કઈક ફોટા છે મિત્રો. આ રીતના કઈક મિત્રો ફોટા છે. અમારા દાદી છે, અમારા દાદા છે, તેમના ફોટા. બધું આ રીતનું અમારે છે. આવું તમને હું બધું બતાવતો રહી. તો હવે મળીએ આવા બીજા વ્લોગમાં. આ વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. તો મળીએ આવા બીજા વ્લોગમાં. જય માતાજી.